ભાજપની સત્તા છતાં લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે આમ આદમી પાર્ટીના લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે આપના રમીલાબેન કુનકિયાની ઉમેદવારી ભાજપના ટેકાથી આપના રસીલાબેનની પ્રમુખ પદ માટે ઉમેદવારી લાઠી તાલુકા પંચાયતનું પ્રમુખ પદ ઓબીસી મહિલા માટે અનામત છે। આપના સભ્યને ભાજપે પ્રમુખ પદ માટે ફોર્મ ભરાવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। કોંગ્રેસમાંથી પ્રમુખ પદ માટે શાંતાબેન ડેરે ઉમેદવારી કરી તો મહિલા સદસ્યને ભાજપે હાઈજેક કર્યાનો આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે। જે જનતાએ તમને મત આપ્યા છે ને એમનો સીધો તમે વિશ્વાસઘાત કરો છો। એમને તમારા ઉપર મૂકેલા ભરોસાને તમે ગળું દબાવી રહ્યા છો। તો અમારી નમ્ર વિનંતી એવી છે કે ભાઈ એ ઉમેદવાર સમજે અને લોકોએ જે એને સમર્થન આપ્યું છે એ સમર્થનની સાથે રહી પાર્ટીની સાથે રહી આગળના સમયમાં લોકોના વિકાસના કામો લોકોની જે તકલીફો રોજબરોજની એમની જે આજે તમે જુઓ પેટ્રોલ પંપના જે કંઈ ખેડૂતોની હેરાનગતિ છે તો સ્થાનિક નેતા એમાં મદદ કરવા આવ્યા। તો આ માટે સૌ સાથે રહી અને લાઠી તાલુકાનો વિકાસ થાય એ માટે પૂરતા પ્રયત્નો કરીએ એવી આશા સાથે વિનંતી કરીએ છીએ કે તમે પાર્ટીને સાથે। લાઠી તાલુકા પંચાયતમાં કુલ 16 સીટો છે, જેમાં 10 ભાજપને પક્ષે છે, 2 કોંગ્રેસના ચૂંટાયેલા ઉમેદવાર છે અને 4 આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવાર છે। આજે 24/5/2026ના રોજ પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે ફોર્મ ભરવાની કાર્યવાહીમાં 3 ફોર્મ પ્રમુખ તરીકે રજૂ થયા છે અને 2 ફોર્મ ઉપપ્રમુખ તરીકે રજૂ થયા છે। પ્રમુખ તરીકે કૃષ્ણાબેન રવિરાજભાઈ ખુમાણ, શાંતુબેન જગાભાઈ ડેર અને રમીલાબેન નીતિનભાઈ પુનતિયા આમ 3 પ્રમુખ તરીકે ફોર્મ રજૂ થયા છે। તેની ચૂંટણી આવતીકાલે 25/5/2026ના રોજ તાલુકા પંચાયત કચેરી ખાતે રાખવામાં આવેલ છે।